જય અંબે. દેવી ભાગવત અધ્યાય 11. મંત્રો મેળવવા શુક્રાચાર્યનું જવું. વ્યાસ બોલ્યા, દેવો એમ ગયા ત્યારે શુક્રાચાર્યે તે દૈત્યો પ્રત્યે કહ્યું, હે ઉત્તમ દાનવો, બ્રહ્માએ પૂર્વે જે કહ્યું છે તે તમે સાંભળો. દૈત્યોનો નાશ કરવામાં તત્પર ઉત્સાહી જનાર્દન વિષ્ણુએ વરાનું રૂપ ધરી જેમ હિરણ્યાક્ષને માર્યો હતો અને નૃષિનું રૂપ ધરી જેમ હિરણ્યકશ્યપને માર્યો હતો તેમ સર્વ દૈત્યોનો તે નાશ કરશે તે નક્કી છે. વળી મારું મંત્રબળ પણ બરાબર જણાતું નથી, જેથી મારાથી રક્ષાયેલા તમે વિષ્ણુને તથા દેવોને જીતવા સમર્થ થાઓ એમ પણ મને લાગતું નથી. માટે ઉત્તમ દાનવો, કેટલાક સમય સુધી તમે રાહ જુઓ. હું આજે મંત્ર માટે મહાદેવ પાસે જાઉં છું. હે શ્રેષ્ઠ દાનવો, મહાદેવ પાસેથી મંત્ર મેળવી હું હમણાં આવતો રહીશ અને તે મંત્રો તમને બરાબર આપીશ. દૈત્યો બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, પરાજય પામી નિર્બળ થયેલા અમે તેટલો કાળ પૃથ્વી પર રહેવા તથા રાહ જોવા કેમ સમર્થ થઈએ? બધા બળવાન દાનવો માર્યા ગયા છે, અમુક કેટલાક બાકી રહ્યા છે. તેઓ યુદ્ધ માટે એ રીતે સુખેથી ઊભા રહેવા લાયક નથી. શુક્રે કહ્યું, હું શંકર પાસેથી મંત્રવિદ્યા લઈ જ્યાં સુધીમાં આવું ત્યાં સુધી તમારે તપમાં તત્પર રહી શાંતિમાં રહેવું. દેશ, કાળ, બળ તથા શક્તિબળ જાણી સમજુ વીર વિદ્વાનોએ સમયને યોગ્ય સામદાન વગેરે ઉપાયો કયા છે. કલ્યાણની ઈચ્છાથી કોઈ સમયે શત્રુઓની પણ સેવા કરવી જોઈએ અને પોતાની શક્તિ વધે ત્યારે સમજુ પુરુષે તે શત્રુઓને મારી નાખવા. માટે હમણાં શાંતિ અને છળથી વિનય કરી મારા આવવાની રાહ જોવા પોતાના સ્થાનોમાં તમે રહો. હે દાનવો, મહાદેવ પાસેથી મંત્રો મેળવી હું આવીશ અને પછી મંત્રના બળનો આશ્રય કરી દેવો સામે આપણે લડશું. હે મહારાજ, એમ તેઓને કહી નિશ્ચય કરીને મુનિશ્રેષ્ઠ શુક્રાચાર્ય મંત્રો માટે મહાદેવ પાસે ગયા. દાનવોએ દેવોને વિશ્વાસ પમાડનાર, ગભરાટ વિનાના અને સત્યવાદી પ્રહલાદને દેવોની પાસે મોકલી. ત્યારે રાજા અસુરો સહિત જય પ્રહલાદે વિનય નમ્ર થઈ દેવોને નમ્રતાયુક્ત વચન કહ્યું, એ દેવો, અમે બધા હવે શસ્ત્રો છોડી દઈ બખ્તરો ઉતારી નાખી વલકલ પહેરીને તપ કરશું. પ્રહલાદનું તે સત્ય વચન સાંભળી દેવો હર્ષ પામ્યા અને સંતાપ રહી થઈ પાછા ફરી. એમ દૈત્યોએ શસ્ત્રો છોડ્યા ત્યારે વિશ્વાસ પામેલા દેવો પાછા ફરી પોતાને ઘેર જઈ રમતગમતમાં પડ્યા, નિરાતે રહેવા લાગ્યા. દૈત્યો ઢોંગ કરી તપશ્ચર્યામાં તત્પર તામસો બન્યા ને શુક્રાચાર્યના આવવાની રાહ જોતા કશ્યપના આશ્રમમાં રહેવા લાગ્યા. શુક્રાચાર્ય કૈલાસમાં જઈ મહાદેવને પ્રણામ કર્યા. ત્યારે તમારે શું કામ છે એમ શંકરે પૂછતા તેણે કહ્યું, એ દેવ, જે મંત્રો બૃહસ્પતિની પાસે નથી તે મંત્રોથી દેવોનો પરાજય કરવા તથા અસુરોનો જય કરવા હું ઈચ્છું છું. કલ્યાણ કરનાર સર્વજ્ઞ શિવે વચન સાંભળી મનથી વિચાર્યું કે હવે શું કરવું. દૈત્યના ગુરુ આ શુક્રાચાર્ય દેવો ઉપર દ્રોહ બુદ્ધિથી દૈત્યોના જય માટે મંત્રો સારું અહીં આવ્યા છે, પણ મારે દેવોની રક્ષા કરવી જોઈએ. આમ વિચારી મહેશ્વર શંકરે અતિ ઉગ્ર હોય કરવું મુશ્કેલ વ્રત બતાવ્યું. પૂરા 1000 વર્ષ સુધી ઊંધા મસ્તકે રહી ધાન્યના ફોતરાનો ધુમાડો જો તમે પીશો તો તમારું કલ્યાણ થશે, તેથી તમે મંત્રો મેળવશો. એમ કહ્યું ત્યારે શુક્રાચાર્યે તમે આજ્ઞા કરેલું વ્રત હું કરીશ એવું વચન કહ્યું. વ્યાસ બોલ્યા, શંકરને એમ કહી મંત્ર મેળવવા તેણે નિશ્ચય કર્યો હતો. એવા તે શાંત શુક્રાચાર્ય ધુમાડો પીવા તત્પર થઈ ઉત્તમ વ્રત શરૂ કર્યું. બીજી તરફ દેવો શુક્રાચાર્યના વ્રત પરાયણ દૈત્યોને ઢોકી જાણી વિચારમાં પડ્યા. હે રાજા, મનથી વિચારી સર્વ દેવો યુદ્ધ કરવા તૈયાર થયા અને આયુધો લઈ જ્યાં તે ઉત્તમ દાનવો રહ્યા હતા ત્યાં ગયા. દૈત્યો આયુધો સહિત ભક્તધારી તે દેવોને ચારે તરફથી આવેલા જોઈ ભયથી ગભરાઈ ગયા. વ્રતથી દુર્બળ હોય તરત જ તેઓ શસ્ત્ર વગેરેથી સજ્જ હોય બળથી ગર્વિષ્ઠ દેવોની સામે ગયા ને સત્ય વચન કહેવા લાગ્યા કે દેવો, જેણે શસ્ત્રો છોડ્યા તેને ભયભીતને આચાર્યને તથા વ્રતમાં રહેલાને પ્રથમ અભયદાન આપી હવે તમે અમારો નાશ કરવાની ઈચ્છાથી આવ્યા છો, યોગ્ય નથી. હે દેવો, તમારું સત્ય અને વેદોક્ત ધર્મ ક્યાં ગયા? જેઓએ શસ્ત્ર છોડ્યા હોય, ભય પામી શરણે થયા હોય
તેઓને મારવા ઠીક નથી. દેવો બોલ્યા, તમે શુક્રાચાર્યના મંત્ર માટે મોકલ્યા છે અને તમારું તપ કપટથી યુક્ત જણાયું છે, તેથી અમે યુદ્ધ કરીશું. તમે શસ્ત્રો હાથમાં લઈ આવેશમાં આવી યુદ્ધ માટે તૈયાર થાઓ. લાભ જોઈ શત્રુને મારી જ નાખો, આ સનાતન ધર્મ છે. તે વચન સાંભળી ભયથી ગભરાયેલા દૈત્યો માયે વિચાર કરી નાસી જતા રહ્યા. ભયભત થઈ તે દાનવો શુક્રાચાર્યની માતાને શરણે ગયા. ત્યારે તેણે તેઓને અત્યંત ગભરાયેલા જોઈ અભય આપ્યું. શુક્રની માતા બોલી, હે દાનવો, ડરશો નહીં, ભય છોડી દો, મારી પાસે રહેનારને ભય કદી થતો નથી. તે વચન સાંભળી દૈત્યો તે શ્રેષ્ઠ આશ્રમમાં નિર્ભય, આયુધ રહિત અને ગભરાટ વિના રહેવા લાગ્યા. દાનવોને એ રીતે નાસી ગયેલા જોઈ દેવો બલાબલ નહીં વિચારી પગલે પાછળ પડી બળાત્કારે તેના તરફ ધસી ગયા અને ત્યાં જઈને સર્વ દૈત્યોને મારી નાખવા તૈયાર થયા. શુક્રાચાર્યની માતાએ વાર્યા છતાં આશ્રમમાં રહેલા દૈત્યોને મારવા માંડ્યા. એમ દૈત્યોને દેવોથી મરાતા જોઈ શુક્રાચાર્યની માતા અત્યંત ધ્રુજી ઉઠી ને બોલી કે તપથી તમને બધાને નિંદ્રાવશ કરવું છે. એમ કહી નિદ્રાને પ્રેરણા કરી દેવતાઓ પર જઈ તેથી ઇન્દ્ર સહિત દેવો નિદ્રાને વશ થઈ મૂંગાની જેમ બેસી રહી. તે વેળા ઇન્દ્રને નિંદ્રાથી બેભાન ને ગરીબડો જોઈ વિષ્ણુએ કહ્યું, હે દેવોમાં ઉત્તમ, તું મારામાં પ્રવેશ કર એટલે હું તને બીજે સ્થળે લઈ જાઉં, તારું કલ્યાણ થાવ. એમ કહેલા ઇન્દ્રે વિષ્ણુમાં પ્રવેશ કર્યો એટલે રક્ષણ પામેલો તે નિર્ભય નિદ્રા રહી થયો. ત્યારે વિષ્ણુએ રક્ષા કરેલા ઇન્દ્રને નિર્ભય થયેલો જોઈ ક્રોધાયમાન થયેલી શુક્રની માતાએ કહ્યું, હે ઇન્દ્ર, સર્વોનો દેવના દેખતા હું તપના બળથી તને વિષ્ણુની સાથે ખાઈ જઈશ, આવું મારું તપોબળ છે. એમ કહેતા જ દેવ વિષ્ણુ તથા ઇન્દ્ર યોગ વિદ્યાને લીધે અશક્ત બન્યું. બંને મહાત્મા પણ બેભાન થયા. બંનેને પીડાયેલ જોઈ દેવો વિસ્મય પામ્યા, મનથી ગભરાઈ જઈ ભયની ચીસું પાડવા લાગ્યા. દેવોને ચીસ પાડતા જોઈ ઇન્દ્રે વિષ્ણુને કહ્યું, હે મધુસૂદન, તમારા કરતાં હું વધારે અશક્ત થયો. હે વિષ્ણુ, આપણે બંનેને જેટલામાં આ બાળી ન નાખે તેટલામાં તરત જ તપથી ગર્વિષ્ઠ બનેલી આ દુષ્ટાને તમે મારી નાખો. હે પ્રભુ, હે માધવ, આમાં તમે વિચાર ન કરો. પ્રસિદ્ધ ઇન્દ્રે એમ કહ્યું ત્યારે લક્ષ્મીના પતિ ભગવાન તરત જ દયા છોડીને ચક્રને યાદ કર્યું. વિષ્ણુને વશ રહેનારું એ ચક્ર માત્ર યાદ કરતાં જ આવી પહોંચ્યું એટલે ઇન્દ્રે પ્રેરણા કરેલા વિષ્ણુએ ક્રોધ કરી શુક્રની માતાનો નાશ કરવા હાથમાં લીધું. હાથમાં લઈ શુક્રની માતાનું મસ્તક કાપી નાખ્યું. મરેલી જોઈ ઇન્દ્ર ખુશ થયો. દેવો પણ ઘણો સંતોષ પામી જય જય એમ કહી વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા. પ્રસન્ન થઈ દુઃખ રહી થયા. પણ સ્ત્રીનો નાશ થવાથી ભૃગુ ઋષિના અટળ શાપની શંકા કરતા ઇન્દ્રને વિષ્ણુ તે જ ક્ષણે હૃદયમાં ગભરાવા લાગી. ઇતિ શ્રી દેવી ભાગવત મહાપુરાણમાં ચતુર્થ સ્કંદ વિશે અધ્યાય 11 સમાપ્ત. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાસાધિક શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નમસ્તે નમસ્તે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.